गजाननं भूतगणादिसेवितं कपितजम्बोफलचाक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादीधर तमे पधारो पवन कुमार। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदम्, मन्त्रमूलं गुरुर्वाक्यं, मोक्षमूलं गुरुकृपा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। नंदनंदन परब्रह्म परमात्मा परम कृपाळु द्वारिकाधीशની કૃપાથી મારા માતા પિતા ઈષ્ટદેવ ગુરુદેવ એમની કૃપાથી આજે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા એ પણ સંગીત તગ્ન શૈલીમાં જેઠ માસ એકાદશી આવા દિવ્યના એક પરમાત્માના રૂપે આજની આ દિવ્ય કથામાં આપણે બધા તરબોળ થઈએ અને દ્વારિકાધીશને એવી હૃદયની પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી બચવા માટે અને પરમાત્માની કૃપાથી
બધા જ આ વિષાણુને દૂર કરવા માટે જો કોઈ દવા હોય તો એ માત્ર ને માત્ર વિષ્ણુ નામ સ્મરેત. જેટલું પરમાત્માનું નામ લેવાશે એટલો જ આ વિષાણુમાંથી જલ્દી આપણે દૂર રહેશું અને દૂર ભાગશે. એવું આજ એકાદશીનો પવિત્ર દિવસ, આજની એકાદશીનું વ્રત થઈ ગયું હોય તો આખા વર્ષની એકાદશી કરીને એવું આજનું એકાદશીનું વ્રત છે, એવી આજની એકાદશી છે. તો આપણે પણ આવી એકાદશીને આજના પરમાત્માના દ્વારકાધીશ માં જગદંબાની કૃપા થકી આપણે પણ એવા આજ એક પુષ્પાંજલિ પરમાત્માના ભજન થકી આપણી આજે પ્રથમ શરૂઆત કરી અને પછી આપણે એકાદશીનું એક સુંદર મજાનું ભજન સાથે લેશું. આપણી સાથે કેયુરભાઈ મહેતા સિંગર આપણી સાથે છે, રોયલ ભૂદેવ કે જેમનું ખૂબ પ્રસિદ્ધિ નામ અત્યારે છે. સાથે આપણે રીતમભાઈ વ્યાસ, એમનું પણ સારું એવું નામ છે. અને ત્યારબાદ કુલદીપભાઈ ત્રિવેદી અને હાર્દિકભાઈ આપણી સાથે જોડાયેલા છે. તો પરમાત્માને એવી હૃદયની પ્રાર્થના કરીએ દ્વારકાધીશની કે બધા જ આપણે એની સાથે અને ફેસબુકના માધ્યમથી તમામ મિત્રોને મારા જાજા કરીને આજના એકાદશીના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આવો આ આજની કથામાં આપણે નારાયણ પરમાત્માની એક ધૂન લઈ અને પછી આપણે પ્રવેશ કરીએ. ત્યારબાદ એકાદશીનું પણ આજે આપણે શ્રવણ કરશું. તો આવો ભાવ છે નારાયણ નારાયણ ભજમન
વિશાળને યાદ કરશું તો આ વિશાળુ ચાલ્યો જશે ઝડપથી અને વિશાળુ અને વિષ્ણુ નામથી જો જોડીએ તો વિશાળુને હરવા માટે વિષ્ણુનું નામ જ શ્રેષ્ઠ કરોડો અને કૃષ્ણ કૃષ્ણ કરીએ અને આપણે એકાદશીમાં કૃષ્ણનું નામ લેવાય અને એની ભક્તિ કરે અને એમના દિવ્ય નામનું આજે આપણે રટણ કરીએ તો આવો ભાવથી આપણે સાથે આ પુષ્પાંજલિને અર્પણ કરીએ અને આપણે રિયાઓ એના માટે ખાસ એકાદશી એકાદશી લેશો તો આખા વર્ષની એકાદશી કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે માટે કહીએ આપણે એ મારે એકાદશી ના વ્રત કરવા છે મારે એકાદશી ના વ્રત કરવા છે એ મારે એકાદશી ના વ્રત કરવા છે મારે એકાદશી ના વ્રત તો આ એકાદશીના વ્રત જેમને કહ્યું જે કરે એમને બસ પરમાત્મા આખા વર્ષની એકાદશીનું ફળ પ્રાપ્ત કરાવે અને આ એકાદશીના વ્રતમાં પણ જો ભગવાનને આજે આ પ્રેમથી આમ્ર ફળ કહેતા કેરી ધરવી હોય અને એ કેરી ધરી આ એકાદશી વ્રત કર્યું હોય ને તો પરમાત્મા ખૂબ રાજી થાય છે આ ભીમે એકાદશી કરી હતી એક શાસ્ત્રનો આપણો પુરાવો છે ભીમ એકાદશી રહ્યા હતા 5 પાંડવોમાંથી ભીમ એકાદશી રહ્યા હતા અને એકાદશીનું વ્રત એમને નિર્જળા કર્યું નિર્જળા એકાદશી કરી તો આપણે તો આજે એકાદશી રહ્યા છીએ અને કાંઈ ન કરીએ તો હરિનું નામ પણ સ્મરણ કરીએ ને તો પણ ઉચ્ચારણ એમનું ઉચ્ચ અને આપણા હૃદયમાં વિરાજમાન કરીએ હરિને એવી આજની એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે તો હવે આપણે ભગવાન વિષ્ણુ પરમાત્માની આ કથાના માધ્યમ સાંભળતા સાંભળતા આપણે વિષ્ણવે નમઃની માળા કરતા કરતા આપણે બધા જ આ કથામાં પ્રવેશ કરીએ બોલો સત્યનારાયણ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય રણછોડ રાય કી જય अपने अपने माता पिता गुरुदेव की जय ओम नमः पार्वती पतये ऋषयः सौनकादय प्रपच्चुर्मुनयः
श्रुतं पौराणिकं खलु व्रतेन तपसा किं वा प्राप्यते वाञ्छितं फलम् तत्सर्वश्रोतुमिच्छामि कथयस्व महामुने कथयस्व महामुने। एक बार सूत नामना पुराणी महर्षि सूत नामना पुराणी ऋषि मुनिओ बधा ज नैमिष नामना क्षेत्र में 1000 वर्ष सुधी चाले एवो दिव्य यज्ञ करता था। यज्ञ दरमियान साँजना समय ज्ञान गोष्ठी करे अने ज्ञान गोष्ठी करता करता वेद शास्त्रनी गाथा गाई। एक वखत ऋषि मुनिओ सुत नामना पुराणियों पूछवा लाग्या, हे सुतजी, जीवन में एवं केवुं व्रत छे के जे व्रत पूजन करवाथी परमात्मानी कृपा प्राप्त थाय अने परमात्मा विष्णु भगवान की कृपा थी जीवन बधानु सफल बने एवी परमात्मा कृपा वर्षाव। श्रुत नामना पुराणी कहवा लगा, आवो ज प्रश्न भगवान कमलापति ने नारद मुनिए कर्यो। नारद मुनि जे प्रत्युत्तर तेमने मळ्यो छे ए हूँ तमने बधाने समजावुं। एक वखत जुदा जुदा लोक में फरता फरता नारद मुनि मनुष्य लोक में गया। मनुष्य लोक में तमाम मनुष्य पोताना पाप कर्मथी पीड़ाता हता। क्यांक तो घर में शांति नहीं, कोक ने परिवार में शांति नहीं, संपत्ति छे तो शांति नहीं, शांति और संपत्ति पे छे त्यां संतति नी खोट छे। त्यारे नारद मुनि ने थयुं मात्र ने मात्र आ जीवन में बधा दुखी छे। नारद मुनि ने विचार आव्यो, आनो प्रश्न नक्की भगवान कमलापति नारायण पासे हशे। नारद मुनि परमात्माना दर्शन माटे शेषनी शय्यामां एवा नारायण भगवानना दर्शन पासे आवी अने कहेवा लाग्या, हे परमात्मा, आप तो 1000 हाथ वाळा छो। हे विष्णु भगवान, आपना चरण में कमल में नमस्कार हो। परमात्मा ने आवे प्रार्थना करे एज आपणे सहस्त्र नामावलीना दल चढ़ावी छी, एज भगवानना वखाण छे। नारायणनी प्रार्थना ज एमने श्रेष्ठ धर्म छे। नारायणनुं नाम एना गुणगान गाई एना वखाण छे। नारायण नारायण जे करीए, ओम विष्णवे नमः आपणे घरे बधा ज पाठ करीए छीए। विश्वस्मै नमः, वसटकाराय नमः। आ एक एक नाम परमात्मा ने राजीपो व्यक्त करवा माटे छे। तो आपणे बधा जेवो संकल्प लईए दररोज माटे विष्णु भगवानना रोजना 108 नाम लेशो। 1008 नाम छे, एमांथी 108 रोज लेशो। जो तमाराथी 108 रोजना नाम लेवाई गया तो तमारी घरे लक्ष्मी जी पद्मासन वाळीने बेसी जशे।
આપણે બધા જ ભેગા થઈ અને એકવાર લક્ષ્મીજીની પૂજા કરી. ક્યારે? તો કે દિવાળીને દિવસે અને ધનતેરસને દિવસે. પણ સાથે જો નારાયણની પૂજા ન થાય તો લક્ષ્મીજી નથી આવતા. એવા નારાયણ ભગવાનને જોઈ નારદ મુનિ કહેવા લાગ્યા, હે પરમાત્મા, તમે તો મોક્ષ આપનારા છો. તમે તો આ જીવને મોક્ષ પણ તમે આપો છો. આ તમારા ચરણ પદની પ્રાપ્તિ થાય એવા હેતુથી આ મનુષ્ય લોકમાં બધા મનુષ્ય પોતપોતાના પાપ કર્મથી પીડાય છે. તો પ્રભુ, આ બધા મનુષ્યના પાપ કર્મ એમાંથી બાદ થાય એના માટે તમે કંઈક કૃપા કરો. કારણ કે આ જીવ કેવો થઈ ગયો છે અત્યારે કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે જ પ્રભુને યાદ કરે છે. સુખમાં હું વિસરું તને, સુખમાં યાદ નથી કરતા, દુઃખમાં જ યાદ કરે છે. એટલા માટે જ આપણે કેવું પડે છે, આપણા કવિઓ આશે બધા લખેલા છે એક એક પદ, એના એક એક પદને સાંભળીએ ને તો પણ આપણા જીવનની મુશ્કેલી હોઈ જાય છે. એવું એક નાનું એક લીટનું કીર્તન પણ છે. શું કહેવા માંગે કે જે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું છું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું છું. સાથે હોય ત્યારે બે સંગાથી, ગજ ફૂલે ત્યારે મારી જાતિ, પણ જ્યારે બે સંગાથી પણ સાથે ન રહે ને ત્યારે આપણું કોઈ નથી. સાથે દુઃખમાં જે હોય એ મિત્ર, સંપત્તિ ન હોય ને જ્યારે આપણી સાથે ઊભી રહે એ આપણી પત્ની, અને અંત સમયે જ્યારે કોઈ આપણને મુક્તિ અપાવે ને તો એ એક જ હો, માત્ર ને માત્ર દ્વારિકાનું નામ. એની કૃપા હોય તો જ જીવને મુક્તિ મળે છે. તો નારદ મુનિ આ મનુષ્યને દુઃખ જોઈ અને પોતે વ્યતીત થઈ ગયા કે આ મનુષ્ય આટલા બધા દુઃખી છે, હવે આના દુઃખ મારે દૂર કેમ કરવા? નારાયણની પાસે સ્તુતિ કરે છે. નારાયણ તો ખૂબ રાજી થયા. નારાયણ રાજી થાય એટલે લક્ષ્મી પદ્માસન વાળીને બેસી જાય. અને નારાયણ પેલા જોયો, નારાયણ વગરના લક્ષ્મી લગામાં. જે જીવનમાં નારાયણને યાદ નથી કરતા, માત્ર લક્ષ્મીજીને ધનતેરસના પગલા પડાવી લે અને બીજે દિવસે પછી એમને ન કહેવાના શબ્દ પણ કહે, એ લક્ષ્મીની પૂજા નહીં પણ નારાયણ સહિત પૂજા થાય. તો નારાયણેન સહિતેન પર્જન્ય રૂપેણ વર્ષય વર્ષય વર્ષય, તો લક્ષ્મીજી વર્ષે બાપા. તો એવા નારાયણને યાદ કરીને નારદ મુનિ સ્તુતિ કરે છે. નારાયણ ભગવાન
પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, બોલ નારદ મુનિ, આટલા બધા તમે વ્યતીત થઈ, દુઃખી થઈ શા માટે આવો છો? નારદ મુનિની વિનંતી સાંભળી ભગવાન પણ રાજી થઈ ગયા. નક્કી નારદ મુનિને કાંઈક મારી પાસે સ્વાર્થ હશે, કારણ કે આજનો મનુષ્ય કેવો છે, એને કાંઈક સ્વાર્થ જાગે, એના મનમાં કાંઈ ખોટા ઉદ્વેગ જાગે, કાંઈક કમાણીની થોડીક આવક વધારવા માટેના કાંઈક પોતાના અંદરના વિચાર જાગે ને, એટલે પહેલા જાય મંદિરે, પછી બીજું કામ કરે. બાકી જ્યારે બધું હોય ત્યારે ભગવાન ન સાંભળે, પણ જ્યારે એમ કીધું યુવાવસ્થામાં ભક્તિ જેમની થાય ને એ શ્રેષ્ઠ. ભક્તિ દેવી યુવાવસ્થામાં જ લેવી. યુવાવસ્થામાં તમારાથી જે કાંઈ ગુણગાન ગવાણા અનુષ્ઠાન થઈ ગયા એ તમારે જ્યારે દાંત ન હોય ત્યાં નારાયણ નામ પણ સરખું બોલી ન શકાય, તો યુવાવસ્થાની ભક્તિ 6 ચક્રને જીતનારી છે. શરીરના 6 ચક્ર. આ ચક્રને સિદ્ધ કરવા બહુ અઘરા છે. મારા પરમ મિત્ર અને વ્યાસાસને જે એવા મહાદેવ પ્રસાદ, એમની પાસે આપણે હમણાં મહાભારતની કથામાં સાંભળ્યું. 6 ચક્રની વ્યાખ્યા, 6 ચક્ર શું છે? ખરેખર તો આવા કથાકાર જે છે ને ડૉક્ટર મહાદેવભાઈ, એમને એક સાંભળવા જેવા છે. 6 ચક્રની આખી કથા હતી. તો એ 6 ચક્રમાં મૂલાધાર ચક્ર અને કેટલા અંતરમાં છે એનો પણ વિચાર તો કરો. તો યુવાવસ્થામાં જેટલા તમારાથી નારાયણના નામ લેવાય, જે ઈષ્ટદેવના નામ લેવાય એ જપી લેજો. એ જ તમારા જીવનમાં તમામ દુઃખ અને સુખને સાથે રાખશે. પરમાત્મા કહેવા લાગ્યા, નારદ મુનિ, તમારે જે કાંઈ પૂછવું હોય તે પૂછો. તમારા મનમાં શું સંશય છે? નારદ મુનિ કહેવા લાગ્યા, ભગવાન, મારી પાસે તો બધું જ તમારું નાણું છે, મારી પાસે તો તમારું નાણું છે, અને જેની પાસે હરિનું નાણું હોય ને એની બેંકમાં કોઈ દી ખાલી ન થાય હો. હરિનું નાણું એ માત્ર ને માત્ર જીવનને તમારું ધન્ય બનાવે એવો આપણો નરસૈયો જુનાગઢ એમ ભક્ત પરમાત્માએ 99 વખત આવવું પડ્યું. એનું કામ કરવા પરમાત્મા 99 વખત જુનાગઢમાં ગયા હતા. આવી સાક્ષી પૂરે છે. પોરબંદરનો સુદામા, વિચાર તો કરો, અજાચક વ્રત, બ્રાહ્મણને તો અજાચક વ્રત જ હોય, પોતાના માટે નથી માગી શકતા કોઈ દી, બીજાના માટે માગવામાં કોઈ દી બાકી નથી રાખતા. અને પરમાત્માએ એને કેટલું આપી દીધું. એની કૃપા વર્ષે છે. માત્ર તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા પણ એક દેવી ભાગવતમાં તો એવું કીધું છે, શ્રદ્ધા છે એ હું છું શક્તિ અંદર, શક્તિ પણ હું છું. માણસને ઊભો પણ હું કરી શકું, મારી શક્તિ છે તો માં અંદર છે, તો આપણો આ ચેતન શક્તિ ચાલે છે. અને શ્રદ્ધા પણ માં છે. આપણામાં શ્રદ્ધા તો જ લાગે માની કૃપા હોય તો. નારદ મુનિ પરમાત્માને કહે છે, પરમાત્મા કહે છે, તમે જે કહેશો હું તમને આપીશ. નારદ મુનિ કહે છે, પરમાત્મા, બસ આ મનુષ્ય લોકમાં તમામ મનુષ્યને સુખી કરો. મનુષ્ય લોકમાં બધાય મનુષ્ય પોતપોતાના પાપ કર્મોથી પીડાય છે. હે પરમાત્મા, હે ઈશ્વર, બસ આ મનુષ્ય માટે હું તમારી પાસે આજ આવ્યો છું. તો આ મનુષ્ય સુખી બને એના માટે તમે કંઈક એવો પ્રયોગ, એવું કાંઈ વિધાન કહો અને એનાથી આ મનુષ્ય સુખી બને. નારાયણ ભગવાન કહેવા લાગ્યા, માત્ર ને માત્ર નારાયણ ભગવાનનું નામ લેવું, અને મારું એવું એક સત્યનારાયણ ભગવાનના રૂપે હું વ્રત કરું છું. એ વ્રત બધા મનુષ્ય કરશે તો તમામ મનુષ્યના દુઃખ દૂર થશે. સત્યનારાયણ ભગવાનનું વ્રત એ ઉત્તમ વ્રત છે. એ વ્રત ગમે ત્યારે થાય અને ગમે તે સમયે, સાયંકાળે, સાંજના સમયે પણ કરવું, સાંજ પછી પણ કરવું. પરમાત્માનું ધ્યાન ધરવું, વિષ્ણવે નમઃ એની માળા કરવી. અને અત્યારે તો આપણને એવો મોકો મળ્યો છે, આ બધાય પોતપોતાના ઘરે જે આ ફેસબુકના માધ્યમથી તમે જે કથા નિહાળો છો, બધાય તમે તમારા ઘરમાં બેસીને આજે આ માધ્યમથી, મોબાઈલથી તમે જોઈ શકો છો. અને તમે પણ બેઠા બેઠા વાતો ન કરતા, માત્ર ને માત્ર વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ
એવો તમારાથી જપ થઈ જશે ને તો આ વિષાણુ વયો જશે જલ્દી. તો આ નારાયણને યાદ કરીએ છીએ આપણે. આ વ્રત ગમે ત્યારે કરવું. પરમાત્મા કહે છે આ વ્રત ગમે તેવી રીતે અને સવાયા પ્રમાણમાં બધી વસ્તુ તૈયાર કરી અને પ્રસાદ ધરવો. પ્રસાદમાં મને શીરો તો ખાસ ધરવો. એમને ઘરે શીરો બનાવ્યો હોય ને એ મીઠો ન લાગે, પણ મારા નારાયણને એ શીરો ધરાવ્યો હોય ને એ શીરોનો કદાચ આખી ત્રાસ ભર્યો હોય, બકડિયું ભર્યું હોય તો એ બકડિયું ટૂંકવું પડે, કારણ કે એમાં નારાયણને એ પ્રસાદ વાલો છે, એ પ્રસાદની માત્રા છે. આ વ્રત ગમે ત્યારે કરવું અને સવાયા પ્રમાણમાં બધી વસ્તુ તૈયાર કરી પરમાત્માને અર્પણ કરવી અને ત્યારબાદ બ્રહ્મદેવને દક્ષિણા આપવી. જે કાંઈ વ્રત કરીએ એ બ્રાહ્મણને દક્ષિણા આપવી અને દક્ષિણા અર્પણ કરી અને પ્રસાદ આરોગી ત્યાં જ ભજન કીર્તન કરવા. કારણ કે ભજન છે ને એ જ મોટું આપણું આખું નાનું છે. અમારા ગુરુદેવે એવું કીધેલું હતું કે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક સંધ્યા ગાયત્રી કરો અને પછી તમારું ભજન કરો. આટલું કરો તો તમારા જિંદગીમાં તમારે કોઈ પાસે સામે લાંબો હાથ નહીં કરવો પડે. એ બહુ વાત સત્ય છે. ભજનનું નાણું જીવનનું બધું જ તમારે સમાઈ જશે ટાણું. એમાં તમારે ક્યાંય જવું નહીં પડે. ભજનનું નાણું હશે ને તો તમારા જિંદગીમાં તમારા દીકરાના, તમારા કોઈ પણ પ્રસંગ, તમારા લગ્નથી માંડીને તમારા તમામ કાર્યને પૂર્ણ કરશે એ ભજનના નાણાથી. એની કૃપા હોય તો થાય બાપા. એવા ગુરુદેવની કૃપા છે આજે કે દેશ વિદેશમાં ગમે ત્યાં જાય તો પણ એને અમે યાદ કર્યા વગર ભૂલતા નથી. અને અમારા પાઠશાળાના વિદ્યાર્થી મારા બધા અમારી સાથે ભણતા એ તો અત્યારે બહુ ઘણા આગળ છે, પણ એ પછીના બધા તમારા જે બધા ગુરુ ભાઈઓ આજ સાથે મળ્યા છે અને એવી કથા તમને આ અમે કરીએ છીએ. તો નારાયણની વ્રતની કથા ગમે ત્યારે કરવી, પ્રસાદ બધો સવાયા પ્રમાણમાં તૈયાર કરવો અને મને પછી અર્પણ કરવો, ભજન કીર્તન કરવાને બધાએ પોતપોતાના ઘરે જવું. તો આજનો પ્રસાદ આપણે પણ ધરવાનો છે. આપ બધાએ પણ ઘરે નારાયણ ભગવાનને તમારા નિજ મંદિરમાં બેઠા હોય ને એને એક કેરી ધરી દેજો બાપા. આજ તમે એટલું તો કરજો. આ કથા જ્યારે જેટલા સાંભળો છો ને એને ખાસ વિનંતી, આજ કેરી અથવા ગમે તે ફ્રૂટ તમારા ઘરમાં હોય ને એ મારા ઠાકરને ધરી દેજો અને એ આ પ્રસાદ તમે આ નારાયણનો ખાવ છો ને એવા ભાવથી આ કથા પૂર્ણ થાય પછી તમે ગ્રહણ કરજો. જાઓ, આ કથામાં મારો નારાયણ તમારી ઘરે જ આવી ગયો છે. તો એવી આ દિવ્ય કથામાં પરમાત્મા નારાયણ મુનિ અને નારદ મુનિને આ વ્રતની કથા સંભળાવે છે. આવો પ્રથમ અધ્યાય આપણે ભગવાનને સમર્પિત કરીએ અને બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણ રેવાખંડે શ્રી નારાયણ સત્યનારાયણ કથાનો પ્રથમાધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય બીજો. બીજા અધ્યાયમાં સતાનંદ નામનો બ્રાહ્મણ અને લાકડા લઈ પોતાનું ગુજરાન ચલાવનાર ભીલ જાતિનો કઠિયારો એનું વર્ણન કરેલું છે. પુનરગ્રે પ્રવક્ષ્યામિ કાશી નગરી રમ્યે. કાશી મહાન નગરીમાં એક સતાનંદ નામનો બ્રાહ્મણ. તે બ્રાહ્મણ દરરોજ ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવે. કાશી નગરી અને એવી કાશી નગરી, વિચાર તો કરો, માણસનું મૃત્યુ છે ને અંત સમયે માણસ જીવનમાં 50-55 વર્ષ 60 વર્ષે પહોંચે ને પછી એવું કહે છે કે આપણે કાશી નગરીમાં લઈને એક રૂમ લઈને રહીએ. આપણે જીવશું તો ત્યાં અને મરશું પણ ત્યાં. કે જ્યાં સ્વયં માં પાર્વતી અને મહાદેવજીએ એવો સ્મશાનનો ઘાટ જેને બનાવ્યો મણિકર્ણિકા ઘાટ,
એક એક ઘાટની મહત્વતા જાજી છે ત્યાં તો. એવી કાશી નગરીના રાજા પણ ત્યાં નથી રહી શકતા. એવી મહાન કાશી નગરીમાં સતાનંદ નામનો એક બ્રાહ્મણ, એ બ્રાહ્મણ પોતાના કર્મના પાર્જિત ફળને હિસાબે દુઃખી હતો. પોતે ભણેલો ન હતો. માત્ર ને માત્ર સવારમાં વહેલા પ્રાતઃકાળે જાગી અને ભિક્ષા માંગવી અને પોતાનું ગુજરાન ચલાવે. પણ ભગવાનને આવો બ્રાહ્મણ જરા દુઃખી હોય ને તો એને જરાય ન ગમે. બ્રાહ્મણ ભગવાનને હૃદયમાં છે. મારે દ્વારકાના નાથે જ્યારે છેલ્લી અવસ્થામાં ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવજી કહે છે કે પ્રભુ તમે ચાલ્યા જશો તો શું થશે? ત્યારે દ્વારિકાધીશે કહ્યું તો હું ક્યાંય નહીં જાઉં. હું તો સ્વયં મારું તેજ મારા વાંગમય સ્વરૂપમાં પધરાવીશ અને મારા બ્રાહ્મણ છે ને એની તમે પૂજા કરશો તો મારી પૂજા થઈ બરાબર ગણાશે. એવા નારાયણ પરમાત્માના એક સહસ્ત્ર નામાવલીમાં પણ એક નામ છે ને, બ્રાહ્મણ પ્રિયાય નમઃ. ભગવાનને બ્રાહ્મણો ખૂબ જ પ્રિય. એવા સતાનંદ નામના બ્રાહ્મણ પાસે ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને સતાનંદ નામના બ્રાહ્મણને કહેવા લાગ્યા કે તમે આટલા બધા દુઃખી થઈ આ પૃથ્વી ઉપર શા માટે ભટકો છો? સતાનંદ નામના બ્રાહ્મણ કહેવા લાગ્યા મારા કોઈ જીવનના ભણતર અને ગણતર નથી, અભણ છું અને વેદનું જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન નથી, એટલા માટે હું આ ભિક્ષા માગી મારું જીવનમાં હું ભટકું છું. પણ હે તાત, હે ઈશ્વર, હે બાપજી, તમે મારું કાંઈ દુઃખ દૂર થતું હોય ને એવો તમે કાંઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને આપ જણાવો. આપના કહેવા પ્રમાણે હું કરીશ. વૃદ્ધ બ્રાહ્મણ બધી જ વાત કરી સંભળાવી કે આ વ્રત કેવી રીતે કરવું. સતાનંદ નામના બ્રાહ્મણે બધો જ સંકલ્પ લીધો. સવાર થતાં જ મને નગરમાં જઈ જે કાંઈ દ્રવ્ય મળશે આ બધા જ દ્રવ્ય ભેગું કરીને હું સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશ અને આ વ્રત પૂજન કરીને પરમાત્માને પ્રાપ્ત કરીશ. સતાનંદ નામના બ્રાહ્મણ એ દિવસે ભગવાનનું વ્રત પૂજન કર્યું, પરમાત્માને પ્રસાદ ધર્યો. ત્યાર પછી સતાનંદ નામના બ્રાહ્મણની દિવસે 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 ખૂબ પ્રગતિ થવા લાગી. શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પોતાની પદવી પ્રાપ્ત કરી. ત્યારથી સતાનંદ નામના બ્રાહ્મણે સંકલ્પ લીધો કે દર માસે પૂર્ણિમાને દિવસે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. કારણ કે આજનો મનુષ્ય એવો છે કે એક વખત કથા માનતાની કરી હોય, બીજી વખત કથા કરવાનું કેમ તો કે દાદા પગ રહી જાય છે. ફરવા જવું હોય તો ન રહે, પિક્ચરમાં નથી રહેતા 3.5 કલાક બેસાડી રાખે પણ પિક્ચરમાં પગ ન રહે. કાં તો કે સોફામાં બેઠા ને દાદા મજા આવે, એ ઠંડો પવન લાગતો હોય. પણ આ વ્રત કથાનો નિયમ એવો છે કે તમારા જીવનમાં તમારે તમારા નિયમ પ્રમાણે વર્ષે તમારા ઘરે સત્કાર્ય 5 થવા જોઈએ. 5 સત્કાર્ય જે ઘરમાં થતા હોય એમાં પરમાત્માનો વાસ થઈ જાય, પરમાત્માની કૃપા અહર્નિશ પ્રાપ્ત થાય, અખંડ. જેને અખંડ કૃપા મેળવી હોય ને એ 5 કર્મને વર્ષમાં કરે. પ્રથમ તો ગણપતિ દાદાનો યાગ કરે, બીજું તો કે માં જગદંબા નવચંડીમાં એના 9 દુર્ગાના પાઠ નવચંડી યજ્ઞ કરે. આ બધું જેટલું અમે કહીએ છીએ આપણે એ પણ અમારે કરવું પડે તો જ અમે કહીએ, બાકી અમે તમને કહેવા માટે અધિકારી નથી. ગણપતિ દાદાનો યાગ, નવચંડી યાગ, મહાદેવજીનો લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, પિતૃઓની કૃપા માટે પ્રેમથી શ્રાદ્ધ અને બ્રહ્મભોજન. જો આટલું કર્મ થાય તો પરમાત્માનો રાજીપો આપણા ઉપર વ્યક્ત થાય છે. તો નારાયણ તમારા ઉપર રાજી રહે અને તો લક્ષ્મીજી પદ્માસન વાળીને બેસે
આપણે એકવાર કથા કરી બીજી વખત કે બસ હવે ઘણું થયું, પરમાત્માની કૃપા જેથી આપણી ઉપર થશે ત્યારે આપણે અવશ્ય કરશું. જીવનમાં વ્રત પૂજનની કથાનું મહત્વ એટલું અનેરું છે. એ કરવું, પ્રેમથી કરવું અને આનંદથી કરવું, માયગા માયગ કરીને ન કરવું. હે ભગવાન, આ એક મકાન થયું, બીજું મકાન થઈ જાય એટલે હવન કરીશ, આવા સંકલ્પ કોઈ દી ન લેવા. પૂરા થતા નથી પછી એના જીવનમાં કંઈક ને કંઈક તકલીફો વધી જાય છે. તો માટે એવા કાંઈ આપણે કોઈ દી સંકલ્પ લેવા નહીં. આ બાજુ સતાનંદ નામનો બ્રાહ્મણ દર માસે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કથા કરતો હતો. એ સમયે લાકડા લઈ પોતાનું ગુજરાન ચલાવનાર એક ભીલ જાતિનો કઠિયારો ત્યાં આવી પહોંચ્યો. ભીલ જાતિનો કઠિયારો લાકડાનો ભારો તેના ઓટલા ઉપર મૂકી ઘરમાં ગયો. ઘરમાં જઈ અને બ્રાહ્મણ જ્યાં વ્રત કથા કરતા હતા સતાનંદ નામના, એમની પાસે જઈ બેઠો, પ્રસાદ લીધો, પાણી પીધું. પછી પૂછવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, આપ આટલા બધા ભક્તિમયથી આપ શું કરો છો? સતાનંદ નામના બ્રાહ્મણ કહેવા લાગ્યા કે ઈશ્વરની કૃપાથી, નારાયણ ભગવાનની કૃપાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કથા કરું છું અને એની કૃપાથી મને દ્રવ્ય બધું પ્રાપ્ત થયું છે. તો નારાયણ ભગવાનની કૃપાથી જ આ બધું શક્ય છે. ત્યારે સતાનંદ નામના બ્રાહ્મણના કહેવાથી વીર જાતિના કઠિયારાએ પણ સંકલ્પ કર્યો કે મને તમારી કૃપાથી જ્યારે બધું જ પ્રાપ્ત થશે, હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશ. આજે આ લાકડાનો ભારો વેચતા જે પૈસા મળશે, આ બધા જ પૈસાથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશ. ભીલ જાતિના કઠિયારાના લાકડાની તેની બમણી કિંમત મળી. ભગવાનનો ઉપકાર માની ઘરે જઈ સગાવાલા, ઈષ્ટ મિત્રો બધાને બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન ભીલ જાતિના કઠિયારાએ પણ કર્યું. અને ભગવાનના વ્રત પૂજનના કારણે ભીલ જાતિનો કઠિયારો પણ ખૂબ જ ધનવાન થયો, પુત્રવાન થયો. આ લોકમાં બધા સુખ ભોગવીને પરમાત્માના લોકમાં પ્રાપ્ત થયો. પણ હૃદયથી જો ઈશ્વરનું કોઈ નામ લેવાઈ જાય, પરમાત્માની ઝાંખી થઈ જાય, એમની કૃપા થકી આપણું જીવન ધન્ય બની જાય છે. પરમાત્માની કૃપા આપણી ઉપર ક્યારે વરસે? નિષ્કામ ભાવથી આપણે એની ભક્તિ કરીએ તો. એટલા માટે જ આપણે અનેક પાત્રથી અનેક પાનબાઈના ભજન, અનેક એવા આપણા વીર પુરુષો લખી ગયા, એના ભજન દ્વારા પણ આપણે ભક્તિ કરીએ છીએ. ગંગા સતી પાનબાઈનું પણ એક સુંદર મજાની રચના છે ને, ભક્તિ રે કરવી રાધે શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી થાય છે એ પણ વજનમાં કહેવાય ગયું. 21,600 પ્રાણ ખાશે. માટે ભક્તિ એવી કરવી કે પરમાત્માનો રાજીપો વ્યક્ત કરવા. આપણી પાસે કંઈક છે અને માયગા માયગ કરી એમ નહીં. એટલા માટે જ અમારા મિત્રએ ગાયું છે ને, 2 પદની રચના, એની પણ સાંભળી આપી. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, એવો ચિતરા એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવો ચિતરો ચિતરાવ એવો સસ્તો નથી રે,
જો પ્રેમથી હૃદયથી ઈશ્વરની સાક્ષી માની અને જો તમારાથી નારાયણનું નામ લેવાઈ જતું હશે ને તો એ નારાયણ રાજી થશે. પણ કાંઈક તમારા હૃદયમાં તમારા અંદરમાં આ રુદિયામાં કંઈક બીજું પડ્યું હોય, બહાર તમે કંઈક બીજું કહેતા હોય, એમાં રાજી નથી પરમાત્મા. પરમાત્મા તો એમાં રાજી છે નિષ્કામ ભક્તિ. હા, એવી ભક્તિ કરો અને ભક્તિ દ્વારા તમે તમારા શક્તિનો પણ ઉપયોગ કરો. તમને સંપત્તિ આપી છે ને પરમાત્માએ, તો એ સંપત્તિમાંથી તમે સત્કાર્ય કરો છો. બધી વાત સાચી. ક્યારેક એવો તો સંકલ્પ લ્યો, આ પેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે એમને જઈ અને એને કાંઈક અમે કાંઈક ખવડાવી આવી, અમારો સંકલ્પ પૂરો થાય તો અમે આટલા 100 લોકોને જઈ અને એમના ઘરે ગુજરાન ચાલે એવું કાંઈક પાછું આપી આવી. આવો સંકલ્પ લઈ લો. અને જો તમારા ઉપર પરમાત્મા કૃપા ન કરે તો મને કહેજો. એવો સંકલ્પ લો તમે કે મારાથી કોઈનું કંઈક સારું થાય. જીવ માત્રનું કલ્યાણ છે ને એમાં દ્વારકાવાળો રાજી છે. એકલા ખાય એકલા પેટ ભરે એમાં દ્વારકાવાળો રાજી ન થાય. હર કોઈ લોકોને સાથે લઈ અને બધાનો વિકાસ થાય ને એમાં દ્વારકાવાળો રાજી છે. તો આવો આપણે આ દિવ્ય કથા 2ય અધ્યાય પરમાત્માને ચરણમાં અર્પણ કરીએ અને પછી 3ય અધ્યાયમાં આપણે આગળ વધીએ. શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 2ય અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અધ્યાય 3. પુનરગ્રે પ્રવક્ષ્યામિ. પુરા ચુલ્કામુખો નામ ઉલ્કામુખ નામનો બ્રાહ્મણ તે દરરોજ પોતાના એક સત્કાર્ય સાથે જોડાયેલો. ઉલ્કામુખ નામનો રાજા નદીના કિનારા ઉપર બેસી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા કરતા હતા. એ સમયે પુષ્કળ ધન લઈને વેપાર કરવા માટે આવેલા એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. સાધુ નામનો વાણિયો રાજાને કહેવા લાગ્યા કે હે રાજા, આ ભક્તિભાવ ચિત્તે આપ શું કરો છો? આપ આ શું વ્રત કરી રહ્યા છો? આ વ્રતનું મહત્વ શું છે? ત્યારે રાજાએ કહ્યું કે મારી ઘરે જે કાંઈ સંપત્તિ છે એ તો સાચું, પણ મારી ઘરે જે કાંઈ સંતતિ પ્રાપ્ત થાય ને એ ઉત્તમ કુળની થાય. એવું નથી હોતું ભક્તો કે માત્ર આપણે ખાલી આપણી ઘરે દીકરાનો જન્મ થાય તો જ આપણે કથાને માનીએ. પણ એવું માગજો કે દીકરો કે દીકરી જે આવે પણ એના સંસ્કાર છે ને બહુ સારા આવે અને ઉચિત ગુણવાળો દીકરો આ સમાજના ધર્મની સાથે જોડાયેલો રહે, ધર્મની સાથે રહે એવા દીકરો કે દીકરી અમારી ઘરે પ્રાપ્ત થાય. એવા ઉલ્કામુખ નામના રાજાએ સંકલ્પ કર્યો હતો કે હું ભદ્રશિલા નદીના કિનારા પર બેસીને ભગવાનનું વ્રત પૂજન કરીશ. ઉલ્કામુખ નામના રાજાને સાધુ નામનો વાણિયો પૂછવા લાગ્યો. સાધુ વાણિયાના મનમાં પણ થોડો દ્વેષ જાગ્યો કે જો આ ભગવાનની કૃપાથી, સત્યનારાયણ ભગવાનની કૃપાથી જો કાંઈ પ્રાપ્ત થતું હોય તો હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરું. મારી ઘરે પણ સંતતિ નથી અને એનાથી મને જો આ પ્રાપ્ત થતી હોય તો હું પરમાત્માની કૃપાથી જે દીકરો કે દીકરી હું પણ આ વ્રત કરું. સાધુ નામના વાણીએ ભગવાનનું વ્રત પૂજન કર્યું અને વ્રત પૂજનના કારણે એમની ઘરે દીકરીનો જન્મ થયો.
સાધુવાણીએ સંકલ્પ કર્યો હતો કે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશ. પણ જ્યારે દીકરી કન્યા કલાવતી ઘરે મોટી થવા લાગી, સાધુ નામનો વાણીઓ સંકલ્પ જે હતો એ ભૂલી ગયો. એમની સંપત્તિ જેટલી હતી એમાં રચ્યો પૈચો રહ્યો અને માત્ર ને માત્ર બસ સંપત્તિના મોહમાં પોતે પોતાની દીકરી ઉંમરલાયક થઈ ગઈ. ત્યાં સુધી એમને ભગવાનનું વ્રત પૂજન ન કર્યું. મનમાં સંકલ્પ લેતા જ રાખતા પોતાની પત્નીએ કહ્યું કે આપણી દીકરીના હવે તો મોટી થઈ ગઈ છે, તો હે સ્વામીના, તમે પૂર્વમાં સંકલ્પ લીધો હતો કે આપણે એની વ્રત પૂજા કરશું, એ તમે કેમ નથી કરતા? સાધુવાણીઓ કેવા લાગ્યો કે હમણાં વેપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે દીકરીના વિવાહ કરશું ત્યારે અવશ્ય ભગવાનનું વ્રત પૂજન કરશું. ઉલ્કામુખ નામના રાજાએ પોતાની પત્નીને આશ્વાસન આપી પાછો વેપારમાં સાધુ નામનો વાણીઓ ચાલ્યો ગયો. કન્યા કલાવતી પિતાના ઘરે મોટી થવા લાગી. પોતાની પુત્રી ઉંમરલાયક થયેલી જોઈ, વિવાહ યોગ્ય થયેલી જોઈ, એમને મનમાં સંકલ્પ કર્યો કે જાઓ આપણા કોઈ પણ ક્ષેત્રમાંથી મારી કન્યા માટે યોગ્ય મુહૂર્ત શોધી લાવો. એક દૂત કાંચન નગરમાં ગયો. કાંચન નામના નગરમાંથી વણિક પુત્રને લઈ પાછો આવ્યો. તે ખૂબ જ ગુણવાન પુત્રવાન એમને જોઈ ખૂબ જ સંસ્કારી. પહેલાના યુગમાં જોવાતું કે દીકરો દીકરી કેવા છે, એમની પાસે કેટલા વીઘા જમીન છે એમ નહીં, પણ એનામાં ગુણ કેવા છે, એનામાં આવડત કેવી છે, આ બધું જોવાતું કે એનામાં કેટલા પ્રકારના એના ગુણ સારા છે, એક શું પ્રવૃત્તિ કરે છે, એ સરકારી નોકરિયાત છે એવું નહીં, એનામાં આવડત શું છે એ પહેલા જોવા. ઉલ્કામુખ નામના રાજાએ કહેવા પ્રમાણે પણ ભગવાનનું વ્રત પૂજન સાધુ નામનો વાણીઓ કર્યું નહીં. સાધુ નામના વાણિયાએ ધામધૂમથી એની દીકરીના લગ્ન પણ કર્યા, ત્યારે પણ વ્રત પૂજન કરવાનું ભૂલી ગયો. પોતાના જમાઈ સાથે રત્નસારપુર નામના શહેરમાં ખૂબ મોટો વેપાર કરવા લાગ્યા. આ સાધુ વાણિયાને પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ ભગવાને શ્રાપ આપ્યો કે તને કઠિનમાં કઠિન દુઃખ પ્રાપ્ત થાય. સાધુ નામના વાણિયાને આ પ્રતિજ્ઞા ભંગ થઈ ભગવાને શ્રાપ આપ્યો. એમની ઘરે જેટલી સંપત્તિ હતી તે ચોર લૂંટી ગયા. દરરોજ ભિક્ષા માંગે એવી પરિસ્થિતિ થઈ. સાધુ નામનો વાણિયો વિચાર કરવા લાગ્યો. એમની સંપત્તિ હતી. એક દિવસ રાત્રે ચંદ્રકેતુના નગરમાંથી ચોર બધાએ ધન ચોરી કરેલું સાધુ નામના વાણિયા પાસે નાખી અને સંતાઈ ગયા. જેટલું ચોરાયેલું ધન ત્યાં જોયું. સિપાહીને એમ થયું કે આ બંને ચોર છે. કાંઈ ન કર્યું હોય ને પણ દેવના યોગમાં આવી ગયા હોય પછી દુઃખ તો આવે. દેવનો યોગ બહુ કઠિન છે. એટલા માટે શબ્દ પર બ્રહ્મ આપણાથી સંકલ્પ લેવાય છે ને, એ ન લેવાય કે હું આટલું થશે તો હું આટલું કરીશ, એમાં મારું કામ આ પતી જશે તો હું તારા બે લોટા દેવીશ, અને પૂરા ન થાય એટલે. શબ્દ પર બ્રહ્મ છે. શબ્દને વાણીના વિલાસને બહુ સાચવીને રાખો. સાધુ નામના વાણિયાની સંપત્તિ બધું લૂંટાઈ ગયું. રાજા ચંદ્રકેતુએ તેમને મજબૂત કેદખાનામાં પૂરી દીધા. કોઈએ પણ વણિક પુત્રનું કહેવું સાંભળ્યું નહીં. આ બાજુ પોતાની ઘરે સાધુ વાણિયાની પત્ની લીલાવતી ઘરે ઘરે ભિક્ષા માંગવા લાગી. કન્યા કલાવતી મોડી રાત્રે એક દિવસ ઘરે ગઈ. ઘરે જઈ પોતાની માતાને જણાવ્યું કે હે માં, આજે મેં એક બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું છે, અને એ જોવા માટે હું રોકાઈ ગઈ હતી.
સાધુ નામના વાણિયાએ આ જે કાંઈ સંકલ્પ નથી કર્યો એ સંકલ્પ પૂર્ણ પોતાની પત્નીએ કર્યો અને ભગવાનને માફી માંગી કે હે ભગવાન, મારા પતિ અને જમાઈ જલ્દી ઘરે આવે એમ કરો, મારા પતિ અને જમાઈના છગડા અપરાધો ક્ષમા કરો. પરમાત્મા તો ખૂબ દયાળુ છે. હૃદયથી ખાલી એની સામું જોઈ તો જુઓ, એની પાસે તમે જાય તો જુઓ અને પ્રેમથી એની હામાં બેહીને ખાલી એક માળા તો કરો. તમારા જીવનમાં જેટલી માળા કર્યાના એક એક પારા ફરશે ને એમ તમારા જીવનમાં એક એક દુઃખ કાપી નાખશે. સાધુ નામના વાણિયાએ પરમાત્માની કૃપાને પ્રાપ્ત ન કરી એવી એની પોતાની દીકરી અને એની પત્નીએ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ચંદ્રકેતુને સપનામાં જઈને ભગવાન કહેવા લાગ્યા કે તે જે બે વણિક પુત્રને કેદખાનામાં પૂરી દીધા છે એને તું મુક્ત કરી દેજે. જો તું તેમ નહીં કરે તો તારા પુત્ર તારા રાજ્ય સહિત બધું જ નષ્ટ થઈ જશે. રાજા ચંદ્રકેતુએ બીજા દિવસે સભા બોલાવી. સભામાં પોતાની વાત કઈ સંભળાવી. બધાને આજ્ઞા થતા એમને પાછા લઈ અને પોતાના સામે રજૂ કર્યા અને કહેવા લાગ્યા, તમે કોઈ દેવ યોગમાં આવી ગયા હતા પણ તમારે દુઃખ રાખવાની જરૂર નથી. હવે તમે એમાંથી મુક્ત થઈ ગયા છો. રાજા ચંદ્રકેતુએ જેટલી સંપત્તિ લીધી એના કરતા બેવડી સંપત્તિ આપી. રાજા ચંદ્રકેતુના કહેવા પ્રમાણે સાધુ નામનો વાણિયો ત્યાંથી પોતાના નગર તરફ આગળ વધવા લાગ્યો. આવો આપણે પણ આ ત્રીજા અધ્યાયને ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે ખંડે સત્યનારાયણ વ્રતકથાનો તૃતીય અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ચતુર્થ અધ્યાયમાં જ્યારે સાધુ વાણીઓ પોતાના નગર તરફ આગળ વધવા લાગ્યો ત્યારે ભગવાનને થયું કે આની પાસે સંપત્તિ છે, આ સંપત્તિમાં આને અભિમાન નથી આવી ગયું. અને સંપત્તિ મળે ને જો અભિમાન આવે તો એ અભિમાન જાજુ રહેતું નથી. સંપત્તિ હોય અને એનું અભિમાન તો જાજુ કદી ટકતું નથી. એટલે સંપત્તિ તો એક હાથનો મેલ છે. તમારો વ્યવહાર, તમારો આહાર જો સરસ હશે તો તમારા જીવનમાં સંપત્તિ એ મૂડી, મોટી મૂડી એને કહેવામાં આવશે. સાધુ નામના વાણિયાએ ભગવાને એક સંન્યાસીનું રૂપ લઈને કહેવા લાગ્યા, તારી નૌકામાં શું છે? સાધુ વાણિયાને સંપત્તિનું અભિમાન આવી ગયું કે આ સંન્યાસીને શું આપણી સંપત્તિ જોઈ છે? શું આ માગીના ઊભા રહી ગયા છે? આ કઈ રીતે માગે છે? સાધુ વાણિયો કહેવા લાગ્યો કે મારા વહાણમાં તો વેલા, ઘાસ, પાંદડા છે, જો તમારે જોતું હોય તો લઈ જાઓ. તિરસ્કાર પૂર્વક હસતા હસતા કહેવા લાગ્યો, ભગવાન કે તું આને લાયક જ છો. ભગવાન કે જા તથાસ્તુ, તારું બોલેલું સાચું પડો. ભગવાન કે તારું બોલેલું જા સાચું પડે. સાથે જ એમાં વેલા, ઘાસ, પાંદડા દેખાવા લાગ્યા. સાધુ વાણીઓ ત્યાં જમીન પર ઢળી પડ્યો. પોતાના જમાઈએ કહ્યું કે પેલા સંન્યાસીનો શ્રાપ લાગ્યો છે, એમની પાસે જઈ અને એની પ્રાર્થના કરીએ તો જ મુક્તિ મળશે. સાધુ વાણીઓને જમાઈ ભગવાન સત્યનારાયણ ભગવાનના સ્વરૂપ સંન્યાસી પાસે જઈને કહેવા લાગ્યા કે હે બાપજી, માફી આપો. આ જે કાંઈ કર્મ બની ગયું એની માફી આપો. ભગવાન પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થઈને કહેવા લાગ્યા કે સાધુ વાણિયા, તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે એટલે તારા જીવનમાં તને વારંવાર દુઃખ પ્રાપ્ત થાય છે. સાધુ વાણીઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો, હે પરમાત્મા,
તમારી કૃપાથી જ બધું શક્ય બન્યું છે। તમે અમને આશીર્વાદ આપો, આ અમારી ભૂલને માફી આપો, મારું જે કાંઈ દ્રવ્ય છે મને પુનઃ પ્રાપ્ત કરાવો। આ જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એનાથી હું 10મા ભાગ રૂપે સેવા રૂપે હું અર્પણ કરીશ। ભગવાન કહે કે બસ હું આમાં રાજી છું। 10મો ભાગ અર્પણ કરવો એ મહત્વનું। અત્યારે 10મા ભાગ નહીં, 9મો ભાગ પણ નથી દેતા। પરમાત્માના કૃપાથી આપણને જે સંપત્તિ આપી હોય ને એ સંપત્તિમાં પરમાત્માને આપણે 10મો ભાગ નહીં 9 ભાગ આપણને આપે છે ને, 1 ભાગ પોતે રાખે છે, એ પરમાત્માની કૃપા છે। પરમાત્માને કૃપાથી સાધુ નામનો માન્યો। પરમાત્માને કહેવા લાગ્યો કે તમારી પૂજા વ્રત પૂજા હું આ જગ્યાએ કરીશ અને બધાને દાન દક્ષિણા આપીશ। પરમાત્મા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। સાધુ વાણિયાએ પોતાનું વ્રત કરી અને પછી પોતાના નગર તરફ આગળ વધવા લાગ્યો। પોતાની પત્નીને સામે જોઈ અને કહેવા લાગ્યો કે હવે હું બસ તમારી સન્મુખ આવી ગયો છું। પ્રથમ પોતાની દીકરીને મળે છે। દીકરી કલાવતી સાધુ વાણિયાને જોઈ રડતી રડતી પોતાની પાસે ગઈ કે હે પિતાજી, આ તમારા વગર આજ આ મારું ઘર આપણું ઘર શરૂ થઈ ગયું હતું। આ પિતાજીના આ દીકરીના શબ્દ સાંભળી અને આ પિતાજી સાધુ નામનો વાણિયો પણ રડવા લાગ્યો। કારણ કે મા બાપમાં દીકરી અને બાપનો પ્રેમ અતૂટ પ્રેમ છે। દીકરી છે ને જે ઘરમાં એ સ્વર્ગની સીડી છે। દીકરી જે ઘરમાં છે એ 2 કુળને તારે છે। દીકરી વગરનું ઘર નકામું છે સાહેબ। એવી લાડકીથી આપણે એને લાડે કોને ઉછેરી એવી દીકરીને જ્યારે આપણે પરણાવીને ત્યારે પેલો જો કોઈ રડતો હોય તો એક બાપ, અને એ દીકરીના ઘરમાં જો કાંઈ તકલીફ હોય તો પેલી તકલીફ બાપને થશે, પછી એની માને થશે કે આટલી તકલીફ મારી દીકરીને। ગમે તેવો મરદ મુછાળો બાપ હોય પણ દીકરીને એના તોલે ન આવે। દીકરી 2 કુળને તારે, એક તો પિતાજીનું અને ક્યારે પિતાજીનું કે જ્યારે લગ્ન સમયે પિતાજી એના જમણો અંગૂઠો ધોવે ને, એ જમણો અંગૂઠો ધોવાય કે એના 7 પેઢીના પિતૃનો ઉદ્ધાર કરે છે। અને એવા પિતૃની કૃપાથી જ આ કન્યાદાન થાય છે। એટલા માટે જ આપણે કહીએ છીએ દીકરીને આપણે જેટલા પ્રેમથી હાચવી અને દીકરીને જેટલા લાડકોડ કરાવજો। કારણ કે દીકરી ઘરમાં હશે એ દીકરીના આપણને એક મોલ અને એની સાથે જેટલા રહેલા હઈશું ને એ જિંદગીમાં આપણને કદી ભૂલાશે નહીં। જેના ઘરમાં દીકરી છે એ દીકરીને ખાસ, અને જ્યાં દીકરીઓને અત્યારે નથી જન્મવા દેતા એ સમાજમાં પણ મારો એક આ પ્રશ્ન છે। આવી દીકરીઓને જન્મવા દેજો બાપા, તમે એને તરછોડજો નહીં। આવી દીકરીને લાડે કોડે ઉછેરજો, એને મા બાપના પ્રેમથી અતૂટ પ્રેમ આપજો। એને એવો પ્રેમ આપજો કે બહારના કોઈ પરપુરુષને એને પ્રેમ કરવાની ઈચ્છા ન થાય। એટલા માટે દીકરી એ લાડનો દરિયો, આપણો ખજાનો એવી દીકરી છે। આ સાધુ વાણિયાને જોઈ કલાવતી રડે છે, હે પિતાજી તમે ક્યાં ચાલ્યા ગયા હતા? આ તમારા વગર મારી માં દરરોજ અમે ભિક્ષા માગીને ભટકતા હતા। ત્યાં તો સાધુ નામનો વાણિયો ઊભો થઈ કહેવા લાગ્યો, હવે દીકરી તારે ક્યાંય નથી જવાનું, આ તારા માટે છે બધું। આ 4 સંપત્તિના ગાડા ભરા છે, આ બધું તારું છે। બાપ કહી શકે, બીજો કોઈ ન કહી શકે સાહેબ દીકરી માટે। કન્યા કલાવતીએ કહ્યું કે પિતાજી હવે ઘરે ચાલો, શા માટે વિલંબ કરો છો? તમારી આ સમાજને એક જ પ્રાર્થના છે, આવી દીકરીઓને જન્મવા દેજો। દીકરાના મોંમાં આપણે એવું પાપ પણ કરી છે।
દીકરી હોય ત્યારે એમ કે હવે ભાઈ દીકરી નથી જોતી, બે છે. તમે ક્યાંક તમારા પાપે આવો છો, પછી જો કદાચ તમારી ઘરે દીકરો આવશે ને, એ દીકરો તમારી જિંદગીમાં કાંઈ તમને કરી નહીં દે. જાઓ, મારી આ વાતની સ્પષ્ટ તમને સૂચન છે. તમે આવી દીકરીઓનો ત્યાગ ન કરતા. આ સમાજ જેને વિરુદ્ધ છે, દીકરીઓને આ તરછોડી મને મળે. ઘણીવાર હું વાંચું છું ને છાપામાં કે દીકરીને કચરા પેટીમાંથી મળી, દીકરી મંદિરમાંથી મળી, ત્યારે મારું આજ હૃદય ભરાઈ જાય. આવી દીકરીઓને પરમાત્માનો જન્મ થયો અને આ દીકરીએ શું એવા પાપ કર્યા છે કે એના મા બાપને એના મોઢા નથી જોવાનું. આ મહાન પાપ છે. શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે, નરકમાં પણ આવા વ્યક્તિનું સ્થાન નથી. અને આ કરેલા કર્મના બદલા કોઈ વ્યક્તિએ અહીંયા જ ભોગવવાના છે. જેવું કરો, પુનિત મહારાજના બે શબ્દ છે ને, પુનિત મહારાજના બે છેલ્લા શબ્દ પુષ્પાંજલિમાં કીધું છે, જેવું કરો તેવું ભરો, આ ભાવના ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. માત્ર ને માત્ર તમારા માતા પિતાના આશીર્વાદ. તમે દેવ મંદિરમાં જઈને કોઈ દાન ન કરો તો કાંઈ નહીં, પણ તમારા માતા પિતા તમારા હૃદયમાં હોય ને એને તમે જો એના આશીર્વાદ દેશો ને, તો એ તમારા જિંદગીના તમામ મનોરથ પૂર્ણ થશે. ગમે તે જગ્યાએ જાઓ પણ એના આશીર્વાદ હોય તો જ બધું શક્ય બનશે. એવી રીતે દીકરીનું પણ તમે એક પોતાનું હૃદયમાં સ્થાન આપજો. આવો દોષ ન કરતો. બાકી કર્મની ભૂમિ છે, જેવું કરશો એવું જ તમારે પામવાનું છે. પુનિત મહારાજના શબ્દ છે ને, જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં, તમારી સામે આવશે. તો કન્યા કલાવતી પિતાજીને કહે છે, પિતાજી હવે ઘરે ચાલો. ત્યારે સાધુ નામના વાણિયાએ એ જ સમયે બ્રહ્મ ભોજન કર્યું, સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું, અને ત્યારથી સાધુ નામના વાણિયાએ સંકલ્પ કર્યો, દર સંક્રાંતિને દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આવો આ ચતુર્થ અધ્યાયની કથા ભગવાનને આપણે સમર્પિત કરીએ. શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવગણમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ચતુર્થ અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો સત્યનારાયણ ભગવાન. અધ્યાય 5. આ 5મા અધ્યાયની શરૂઆત કરીએ એ પહેલા આપણા નિજ મંદિરમાં ભગવાનને એક ફળ ધરી દેજો. અમે પણ અહીંયા પ્રસાદ ધર્યો છે, પણ અમે આ નિયમ પ્રમાણે સરકારશ્રીના એને બરોબર પાડી છે, એટલે અમે પણ ઠાકોરજીને ભોગ ધરાવશું. પણ તમે તમારી ઘરે બધાય ઠાકોરજીને ભોગ ધરાવજો. ખાસ આજ તો ધરાવજો, ભગવાનને ગમે તે વસ્તુ ધરાવજો. છેલ્લે બાકી કાંઈ ન હોય તો મિશ્રી ધરાવજો બાપા, એનાથી મારો ઠાકર રાજી થશે. અને એ પ્રસાદ તમે લેજો. અને નારાયણની ધૂન, નારાયણનું મંત્ર તમારા જીવનમાં શ્રેષ્ઠ બનાવજો. તો અધ્યાય 5માં પરમાત્માની કૃપાથી આપણે હવે આગળ વધીએ. 5મા અધ્યાયમાં એક રાજા કે જે રાજાએ પોતાના એક કર્મની વ્યાખ્યા પ્રમાણે બધા જ ભેગા મળી અને ગોવાળો બધાય ગામમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા કરે. આ વ્રત પૂજન કરે અને પોતાના રાજા આવ્યા છે એવું માની એક દળિયામાં પ્રસાદ મૂક્યો. પણ પ્રસાદનો ત્યાગ કર્યો રાજાએ. પ્રસાદનો ત્યાગ કરવાથી પણ પરમાત્માની કૃપા આપણા ઉપરથી વહી જાય છે. પ્રસાદનું અપમાન ન કરવું. તમારે કોઈ પણ દેવ મંદિરે જાઓ, ત્યાં ભોજન પ્રસાદ હોય તો પ્રસાદ માથે ચડાવો. તમે કાંઈ વ્રત કર્યું હોય તો પણ પ્રસાદ લેવો, પણ માત્રામાં લેવો.
જેટલો લ્યો ને એની માત્રા કીધી છે, 5 આંગળી નહીં, આ રીતે લ્યો એ પ્રસાદ ગણાય। 2 પડિયા ખાઈ જાઓ, દાદાએ કીધું તું પ્રસાદ છે, એ પ્રસાદ નથી ગણાતો। પ્રસાદ માત્ર 5 આંગળાથી લઈ લ્યો ને એ પ્રસાદ છે। તો ઉલ્કામુખ નામના રાજાએ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો। પ્રસાદના ત્યાગ કરવાથી એમના સંપત્તિ, એમની જે કાંઈ બધું જ હતું તે ભગવાન ધીરે 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 કરતા નષ્ટ થઈ ગયું। રાજાને વિચાર આવ્યો આવું કેમ થયું? રાજા વિચાર કરતા કરતા પેલાના માણસમાં એટલી શક્તિ હતી, એનાથી કાંઈ ભૂલ થાય ને તો એ પોતે વિચારી શકતા। અત્યારે આપણાથી ભૂલ થાય એટલે ક્યાં જાય? કાં બ્રાહ્મણ પાસે જાય, કાં પછી ક્યાંક સાચા રસ્તા ને ક્યાંક ખોટા રસ્તા। બ્રાહ્મણનો દીકરો માર્ગ આપે કે પરમાત્માની ભજન કરો, એ બ્રાહ્મણના દીકરાના કહેવાની તાકાત છે કે આ ભજન કરો ને આમ કરો અને આટલું કરો, મારો નાથ રાજી થઈ જશે તમારી ઉપર। જેમ જીવનમાં રામ નામ છે એ ઔષધિ છે, એમ બ્રાહ્મણના દીકરા માટે ગાયત્રી મોટી ઔષધિ છે। દિયો યો નઃ પ્રચોદયાત। માત્ર ગાયત્રી જપતો બ્રાહ્મણ એના જીવનમાં એ કોઈ પણ યજમાનને કોઈ પણ જગ્યાએ એમ કેમ કે જાઓ તમારું કલ્યાણ થશે, તો પરમાત્માને પણ એ આશીર્વાદ દેવા પડે છે, એને પણ મિથ્યા નથી કરી શકતા। ઉલ્કામુખ નામનો રાજા પરમાત્માને રાજી કરવા માટે બધા જ ગોવાળોને સાથે બોલાવ્યા, એમને પણ પાછી ભગવાનની વ્રત કથા કરી। ભગવાન ખૂબ રાજી થયા, એમની જેટલી સંપત્તિ હતી એના કરતાં 2 ની સંપત્તિ આપી। અને ઉલ્કામુખ નામનો રાજા આ જીવન પોતાના જિંદગીમાં પરમાત્માનું ભજન કરતા 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 મોક્ષ ગતિ પામ્યો। જે કોઈ મનુષ્ય આ કથાના માધ્યમથી રોજ એવો સંકલ્પ કરશે કે અમે એકાદશીને દિવસે ગાયોને બને એટલું લીલું ખવડાવશું, યથાશક્તિ બ્રહ્મ ભોજન પેટે જે કાંઈ ફરાળ કરાવશું। હા, એકાદશીને દિવસે ભોજન ન કરાવવું, એકાદશીને દિવસે તો અન્ન ન ખાવું એમ કે છે, અન્ન ન ખાવું। હા, ફ્રૂટ છે એની એકાદશી કહેવાય। અત્યારે તો એ બાપલિયા કેટલાય જાતના ફરાળ હોય, કેટલાય જાતની વાનગી ભેગી કરીને આપણે એકાદશીનું વ્રત કરીએ। હા, પણ તોય કરજો, જેમ કરો એમ કરજો, એમાં પણ પરમાત્મા રાજી થશે। તો આ કથાના માધ્યમથી એવો સંકલ્પ લ્યો કે દરરોજ માટે અમે પણ ભગવાનનું એક નાનું સ્વરૂપ, એની એક એક યાચના કરશું, પરમાત્માને યાદ કરશું। 108 નામ રોજ વાંચશું। 1008 નામ વાંચતા કેટલા દિવસ થશે? 10 દિવસ। રોજની 15 મિનિટ અને રોજની 15 મિનિટ 10 દિવસ સુધી તમારે 108 નામ વાંચશો એટલે 1008 નામ પૂરા થઈ જશે। અને એમાં પરમાત્માની ઉર્જા કેટલી બધી છે, એક એક નામ તમે ધીમે ધીમે બોલશો અને એ નામમાં પરમાત્માનો રાજીપો વ્યક્ત કરશો તો પરમાત્મા તમારા ઉપર ખૂબ રાજી થશે। એ ભગવાનના વખાણ છે, આપણા વખાણ કોક કરે ને તો આપણે અંદરથી રાજી થાય કે જો એને આટલું કહ્યું તો આપણને એમ થાય કે ના ભાઈ કોક સારું તો બોલ્યા, કોક તો સારા એવા વ્યક્તિ છે કે સારું કીધું એને, કોઈક તો એવું વ્યક્તિ છે કે જેનાથી અમને આ બધું કહેવામાં આવ્યું। તો આવો એક સંકલ્પ લેજો કે પરમાત્મા તમારા ઉપર રાજી થાય। અને નારાયણને યાદ કરો તો જ લક્ષ્મીજી આવશે, યાદ રાખજો। એકલા તમે લક્ષ્મીજીને યાદ કર્યા રાખશો તો લક્ષ્મીજીને વિચાર આવશે આ મારા પતિનું નામ લેતા નથી, મને યાદ કર્યા રાખે છે, મારે કેમ જવું એની પાસે, મારે એમની ઘરે કેમ જવું? અને જ્યારે મારા નારાયણ દ્વારિકાનો નાથ આવી જાય ને એટલે એ તમે જોવો તો એની કૃપા 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 ને એની માયામાં જે આવી ગયો ને એની વાત જ અનેરી છે બાપા। એટલે તો આપણે એના શબ્દથી કહીએ છીએ ને, અને એ શબ્દ એવા છે આપણને એને લગાડી દીધી છે, અને ભેગા ભેગા તો આ જે ગાયું છે ને જેને એને અહીંયા લગાડી દીધી।
અમારા જિગ્નેશ દાદા એને પણ અહીંયા લગાડી દીધી. આ ઈ એકવાર એમ કહે ને કે દ્વારિકાનો નાથ, એટલે તમે જુઓ તો દુનિયાને ગાંડી કરી દીધી એક નામ ઉપર. એ માત્ર ને માત્ર ઓલા દ્વારકા વાળાની કૃપા હો. તો આપણે પણ હાલો એક એને યાદ કરી અને દ્વારકાધીશને યાદ કરી લઈ. આજ 11 છે તો ભાવથી બધા 11 માં એનું નામ સ્મરણ, એનું કીર્તન ભાવથી બધા આપણે હૃદયના ભાવથી ગાશું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, હેડ મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, હેડ મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો राधे का नाम अनमोल बोलो राधे राधे। चंदा भी बोले, सूरज भी बोले, बोले कौन बोले કે રાધે 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 નું નામ લેવાઈ જાય ને ખાલી રાધે રાધે ની એક માળા થઈ જાય તો દ્વારકાધીશ રાજી થાય છે। એવું
આજ ઉલ્કામુખ નામના રાજાએ પણ વ્રત કરવાથી મોક્ષ મળે. જે કોઈ આવા નામ મંત્ર આ ભજન છે, ભજન કરે ને એને ભક્તિ મળે. ભજન છે ને એ જીવનનો મોટો પાયો છે. તો એ રીતે ભગવાનના નામ સ્મરણ કીર્તનની તાકાત બતાવી. જે મનુષ્ય દરરોજ નિત્ય 108 નામ લે એમની ઉપર પરમાત્માની કૃપા વરસે છે. કોઈ પણ બંધનમાં પડેલો વ્યક્તિ બંધન મુક્ત થાય. ખાલી એનો ભરોસો તમે રાખો તો ખરા. ખાલી જે ધજાવાળો બેઠો છે એનો ભરોસો તો રાખો. તેરો ભરોસો એ કાપી. તારો ભરોસો એના ભરોસે જીવો. ખાલી ચિંતા મૂકી દો. આ લોકડાઉનની ગમે એવી ચિંતા કરશો, ગમે એટલા તમે ઉપાધિ કરશો, તમારું એકઈ ભાડું ઓછું થાય. એકઈ બેંક તમારી લોન એવું કહેશે કે આ વર્ષે નહીં ભરવું તો હાલશે. નહીં હાલે ને. ક્યાંથી આવશે? માત્ર ને માત્ર હરિનામ સંકીર્તન કરો અને એનો રસ્તો એ કાઢશે. બધું એના હાથમાં છે. આપણે આ કઠપુતળીના ખેલ છે. આપણે જેમ હાલી છીએ, જેમ ચાલી છીએ, આ બધી એની કૃપા. એટલે તો વિરાટ સ્વરૂપ કહી દીધું હતું. ગીતાજીમાં વિરાટ સ્વરૂપના દર્શન થઈ ગયા હતા. અને પરિવર્તન આવું તો ચાલ્યા કરે. રોગ દોષ બધું જ આપણે જોયું છે. કારણ કે પ્રકૃતિ છે ને એ માં છે, અને પ્રકૃતિ આપણાથી રિસાણી છે એ પાકું છે. પ્રકૃતિ રિસાય ને ત્યારે આવું ભયંકર મહામારી આવે. અને એ પ્રકૃતિ રિહાણી છે એટલે શું થાય તો લોકડાઉન. માણસ કે ભેરો ન થાય એટલે પ્રકૃતિ શાંત બને. વિચાર કરો, આપણે આ 2 મહિના 3 મહિના જેવું થવા આવશે. કોઈને આપણે કાંઈ દર્દ નથી થયું, નકર દવાખાનામાં તાવ આવ્યો છે ને ઓલું છે એની લાઈન લાગતી હતી. આ પ્રકૃતિને રાજી કરવા ઘરે બેઠા બેઠા નારાયણને યાદ કરજો, માને યાદ કરજો, તો આ રાજી થાય તો હમણાં ભેરું કરી દેશે. બધું એની કૃપા હશે. તો એવા નારાયણ પરમાત્માની કૃપા આપણે આજે આ કથાના માધ્યમથી આપણે કથા સાંભળી. હવે જેમને આ કથા કરી એના બીજા જન્મની કથાનું વર્ણન. સતાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ લીધો. અને સુદામા તરીકે જન્મ લઈને પોતાના કુળને તાર્યું. પોરબંદરમાં રહેતા સુદામા અજાચક વ્રત પોતાની પત્ની સાથે રહેતા હતા. નહીં પહેરવા કપડા, ફાટલી તૂટલી ધોતી પહેરતા. છોકરાઓના પણ કપડા નહીં, એકને એક ખાડી એના ઘરના પહેરતા. વિચાર કરો. અને એને એક વખત એની પોતાની પત્નીએ સુશીલા દેવીએ કહ્યું કે તમારા મિત્ર મને ખબર છે કે આ દ્વારિકાધીશ તમારા મિત્ર છે, આ દ્વારકામાં તમારો મિત્ર છે, તો તમે એકવાર એની પાસે તો જાઓ, કાંઈક તમને કાંઈક સૂચન કરે, કાંઈક તમે જાઓ તો ખબર પડે. કે સુદામા કે એની પાસે ખાવું કેમ? મિત્ર હાચો પણ માગવું કે મારે તો વ્રત છે, હું વ્રતનો ભંગ થોડો કરું. પણ લાવ તું કહેશ તો મારા મિત્રને મારું અજાચક વ્રત ક્યાં નડે છે? અજાચક વ્રત છે એટલે હું મિત્રને મળવા ન જઈ શકું? મારે ક્યાં માગવા જવું છે? હું એની પાસે તો જાઉં. સુદામાએ તો 4 મુઠ્ઠી પવા બાજુવાળા પાસેથી, નગર શેઠ પાસેથી જે લાવ્યા. વૈષ્ણવનું ઘર હતું. વૈષ્ણવના ઘરે જઈને સુશીલાએ કહ્યું 4 મુઠ્ઠી પૌવા આપો. આ 4 મુઠ્ઠી પૌવા તમને જોજો હો, પાછી આપી દઈશ. વિચાર કરો, ઘરના રસોડામાં જાય સુશીલા, તપેલા ગરમ મૂકે. છોકરાઓ કે માં ભૂખ લાગી છે, માં હવે શું છે, હવે મને ભૂખ લાગી છે. પણ સુશીલાએ તપેલા મૂકીને એ ખોટું બોલે અને રાત પડી જાય, છોકરાઓ એમને સૂઈ જતા. આવી પરિસ્થિતિમાં સુદામા નામના બ્રાહ્મણ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. સુદામાને થયું કે લાવ મિત્ર પાસે જવું છે તો ખાલી હાથે તો ન જવાય, હું મિત્ર માટે કંઈક લેતો જાઉં. 4 મુઠ્ઠી પવા વૈષ્ણવના ઘરેથી ઉછીના લાવ્યા. 4 મુઠ્ઠી પવા લઈ સુદામા ગયા દ્વારકા બાજુ. દ્વારકાના પટાંગણમાં ધીરે ધીરે જેમ આગળ જેમ વધતા જાય છે પોરબંદરથી, સુદામાને ત્યાં ચક્કર આવીને ત્યાં પડ્યા અને બેભાન અવસ્થામાં
દ્વારકાધીશને ખબર હતી કે મારો મિત્ર સુદામા મને મળવા આવે છે. દ્વારકાધીશે કીધું, હે ગરુડ, જાઓ સુદામાને દ્વારકાના ગેટ એના ધામના પાસે લઈ આવો, ત્યાં છોડી દેજો એને. દ્વારકાના નગરીના દરવાજા પાસે મૂકી દો. સુદામા ભાનમાં આવ્યા ત્યારે એને જોયું કે હું ક્યાં આવ્યો. વિચાર તો કરો, એના મિત્રએ ગરુડને મોકલા પર્સનલ વાહન, આપને કેમ તેડવા આવે ગાડી તેડવા આવ્યો. તો મિત્ર માટે પરમાત્માએ દ્વારકાધીશે કીધું, જાઓ ગરુડ, તેડી આવો. અને દ્વારકાધીશની કૃપાથી સુદામા આ નગરના દરવાજા પાસે આવ્યા અને જોવા લાગ્યા કે આ ક્યાં વાર લાગી ગઈ ખબર ન પડી. એટલી વારમાં આવી ગયું દ્વારકા, કાંઈ ખબર નથી કે આ શું. દ્વારકા નગરીમાં આગળ વધે બધાને કે જય શ્રી કૃષ્ણ. જેવા જય શ્રી કૃષ્ણ કીધું કે જય દ્વારકાધીશ. હા, હવે બરાબર, આ હવે દ્વારકાધીશની નગરી પાકી. આગળ વધવા લાગ્યા. આગળ વધતા 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 જગત મંદિર દેખાણું. હવે દેખાણું કે આ 52 ગજની ધજા ફરે છે. હવે મારો મિત્ર હવે અહીંયા આવી છે. અને 52 ગજની ધજા 4 વખત ફરે છે. અને જેની ધજા એકવાર ચડી ગઈ ને અને અહીંયા ફરકવા માંડી ને એના જીવનમાં એને ક્યાંય ખામી ન રહ્યો એવી કૃપા કરતી. લાવ હવે અંદર તો જાઓ. આ દ્વારકાધીશનું મંદિર આવી ગયું. મંદિર નજીક પહોંચ્યો. દરવાજા પાસે પેલા બે ઉભા હતા સિપાહી. એમને કહેવા લાગ્યા, જય શ્રી કૃષ્ણ. તોલા પાછા સિપાહીઓ કીધું, જય દ્વારકાધીશ. હા, હવે આ સાચું, આ જ નગર છે, આ આવી ગયા મૂળ જગ્યાએ. સિપાહીને કહે છે કે દ્વારકાધીશ અંદર છે. તો કે હા. પણ ભૂદેવ, તમારે શું કામ છે? આ તડકો છે ફૂલ, તમે અત્યારે આવ્યા છે, કામ કરો, મારે નક્ષત્ર ઘણા ચાલુ છે, જમી લ્યો. તે બીજા સિપાહી વિચારીને કીધું, નહીં, બ્રાહ્મણ છે, બ્રાહ્મણ માટે એમ ન બોલાય. સુદામા કહે છે કે તમે કયો, અંદર જઈને તમારા રાજાને કહો કે તમારો મિત્ર સુદામા આવ્યો છે. ઓલા સિપાહી કેવા લાગ્યા, તમે મારા તમને જાજો તડકો લાગી છે, એક કામ કરો, બેસી જાઓ સાહેબ, આ તમારો મિત્ર છે, આ તમારો મિત્ર, આ તમારો અંદર બેઠો એ મિત્ર. બીજા સિપાહીને એમ થયું, નહીં, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો સત્કાર થવો જોઈએ. અંદર જઈ સિપાહી રાજા પાસે, દ્વારકાધીશ તો હિંડોળામાં બેઠા છે, હિંડોળામાં ઉંચકે છે. આમથી હિંડોળે બેઠા બેઠા રૂક્ષ્મણીએ પાનનું બીડું આપ્યું, પ્રભુએ પાનનું બીડું ગુવાર્યું. બીડું આરકતા આરકતા હિંચકે જીતતા સિપાહી જેવો અંદર નગરમાં અંદર હજી આવે, દ્વાર પાસે અંદર ગયો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, આપને મળવા માટે સુદામા નામનો બ્રાહ્મણ કોક દરવાજે ઊભો છે. તે જોતા જ પોતાના ખાટમાંથી પરમાત્મા ઊભા થઈ ગયા. ઊભા થઈને હળઈ કાઢતા દોટ મૂકતા ઠેઠ ગેટ પાસે જઈ, નગરના દરવાજા પાસે જઈ અને સુદામાને ભેટી પડ્યા. પરમાત્મા એવા ભેટી પડ્યા, એને ભેટતા કેવા લાગ્યા કે હે સુદામા, તું ક્યાં હતો? અમારો મિત્ર. બધા જ નગર તરફ જોવા લાગ્યા. રાણીઓ બધી આવવા લાગી કે આ ભગવાન આટલા બધા તો કોઈ દી કોઈને મળવા જતા નથી, સ્પેશિયલ આ બધું હોય ને, એની બદલે આજ કેમ આને હળી કાઢી? પોતાનો જે ખંભે ખેસ હતો એનો ઘા કરી દીધો. કાં મારો સુદામો આવ્યો છે, આ સુદામા નામનો બ્રાહ્મણ. આવી કૃપા મળી, વિચાર તો કરો. અને પછી સુદામા નામના બ્રાહ્મણને પરમાત્માએ જે કૃપા કરી છે, અંદર બેસાડ્યા, રાજમહેલમાં લઈ ગયા, એમના પગ ધોયા અને પગ ધોઈ અને પોતાના એક રાણીઓને આશીર્વાદ દેવડાવ્યા અને સુદામાએ આશીર્વાદ પણ આપ્યા બધાને. છેલ્લે જ્યારે પોતાના નગર તરફ જવા આગળ વધે છે ત્યારે પોટલી પાછી હંતાડી દીધી કે આ રાજાને મારે આ પોટલી દેખાડવી કેમ? ભગવાને એની પાસેથી પોટલી ઝડપી લીધી. કહેવા લાગ્યું કે હે સુદામા, હું લાવ્યો છે? લાવ મારા ભાભીએ કંઈક લીધું લાગે છે મારા હાથું, લાવ મને. અને પોટલીમાં જોયું ને એક ગાંઠ છોડી. ત્યાં પોરબંદરમાં મોટો મહેલ બંધાઈ ગયો. બીજી ગાંઠ છોડી, પોરબંદરમાં જાહો જલાવીથી આખું
ભરપૂર થઈ ગયું. ત્રીજી ગાંઠ છોડી ત્યાં પોતાના ઘરે આભૂષણ, સુવર્ણ, રત્ન, જડિત, બધું જ ધામ, મહેલ બધું જ બનવા લાગ્યું. ચોથી ગાંઠ છોડતા હતા ત્યાં વૃક્ષ પડી ગયા, હે પ્રભુ અમને તો દ્યો પ્રસાદી, પણ મૂળભૂત કારણ કે આ રહેવા દ્યો ને કે મારે એનું દાસી થવું પડશે. સ્વયં લક્ષ્મીની અહીંયા દાસી થઈ જશે. આવી પરમાત્માની કૃપા બ્રાહ્મણો ઉપર છે. સુદામા નામના બ્રાહ્મણ ઉપર કૃપા કરી અને પછી કહે છે કે હે સિપાહી જાઓ, સુદામાને પોતાના નગર તરફ જવા લાગ્યો. અને પછી સુદામા નામનો બ્રાહ્મણ જતી વખતે પણ પરમાત્મા એની કોતડી જે હતી પાછી દીધી. ગાલ્યો તમારી કોતડી મારું લાવો, આ મારું છે પિતાંબર. ત્યારે સુદામાને થયું કે આ સંપત્તિનો માલિક નહીં, પણ મારા મિત્રનું અજાચક વ્રતનું કોઈ આ હયાચક વ્રત છે એ વ્રતનું કોઈ દી એનું અપમાન ન થાય એના માટે. અને ઘરે ગયા પછી આ બંધારણ જોયું, ઓહો કે આ સંપત્તિ આપી મને. પણ સુદામા નામના બ્રાહ્મણે આ સંપત્તિને ક્યાંય લીધી નથી. એને તો નીચે ઝાડવા નીચે બેઠા બેઠા હરિના ચપચ કર્યા છે. હો, એનું જે જીવન સાદું હતું એ જ જીવન જીવતા હતા. એવી પરમાત્માની કૃપાથી સુદામા નામનો બ્રાહ્મણ બની અને મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ લીધો. ત્યારબાદ જે ભીલ જાતિનો કઠિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યો. પોતાના કુળને તારી પરમાત્માનો રાજીપો વ્યક્ત કર્યો. સાધુ નામનો માર્યો. બીજા જન્મમાં મોરધ્વજ થયો. પોતાનું અડધું અંગ ભગવાનને સમર્પિત કરી મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યો. પોતાના કુળને તારવા પોતે પણ જીવનને સમર્પિત કરી દીધું. આવી આ દિવ્ય કથા આપણે બધાએ સાંભળી. મારી સાથે કયુરભાઈ રોયલ ભૂદેવ કે જેમનું ખૂબ નામ છે, અને પરમાત્માને દ્વારકાધીશને એવી પ્રાર્થના કરી કે એમનું હજી ખૂબ નામ બને અને દિવ્ય દિન દિન એની પ્રગતિ વધે. સાથે કુલદીપભાઈ ત્રિવેદી, રીતમભાઈ વ્યાસ, બસ દ્વારકાધીશને એવી હૃદયની પ્રાર્થના કરું. આજના માધ્યમથી આપણે બધા કથામાં જે કાંઈ રસપાન કરી રહ્યા છીએ શ્રોતાજનો, એમનું પણ પરમાત્મા ખૂબ તન મન અને ધનથી સમગ્ર આ સૃષ્ટિના આ વિષાણુ છે એનો આ મહામારી દૂર થાય અને બધા જ ખૂબ સંપત્તિને ભોગવવાવાળા બનીએ અને સારી રીતે જીવનારા બનીએ એવી પરમાત્માને પ્રાર્થના સહિત આ કથાને હવે આપણે 5મા અધ્યાયને પરમાત્માને સમર્પિત કરીએ. આવો ભગવાનને સમર્પિત કરીએ. શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાન અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ ભજે.
નારાયણ સત્યનારાયણ વ્રતકથા શ્રી દ્વારિકાધીશ ચરણારવિંદે અર્પિતમસ્તુ. આવો ભગવાનને આજ ભાવથી, આજ બધાના ભાવથી આપ કેરી ધરી છે ને, જેમ એવી રીતે અમે પણ અહીંયા ભોગ ધર્યો છે ભગવાનને. આપ પણ બધા જ ઠાકોરજીની કેરી ધરેલી હોય ને એ પ્રસાદ અથવા જે પ્રસાદ હોય એ ધરી દેજો. અને હવે આપણે ઠાકોરને આપણે જમાડી છે. હે પરમાત્મા, હે દ્વારકાધીશ, હે નંદનંદન, બસ ઝડપથી આ પ્રાણ, આ જે આખા શરીરની મુદ્રા, જેમ માસ્ક પહેરીને અમે અત્યારે બહાર નીકળી છે એમ અમે આ મુદ્રા કરી છે ભગવાન. પ્રાણાય સ્વાહા, પાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એવી અમારા જીવનની આ શરીર થકી આ બધી ઉર્જા અમારા ફેસબુકના માધ્યમથી દરેક ભક્તજનોને પ્રાપ્ત થાય અને તમામ જીવ કલ્યાણ માટે આ કથાને આપણે સમર્પિત કરી દ્વારકાધીશને પ્રાર્થના કરી કે બધાનું કલ્યાણ કલ્યાણ અને કલ્યાણ થાય. માત્ર 2020 જે કાંઈ સમય આપ્યો છે એમાં કોઈને ઘરમાં નખમાં પણ રોગ ન રહે. સંપત્તિ તો કદાચ કમાશું પણ સંપત્તિ નથી જોતી આ વખતે. માત્ર ને માત્ર આ રોગ ઉપર કાબુ મળી જાય એવી દ્વારકાધીશને સહૃદયની એકાદશીના દિવસે આ પવિત્ર બ્રાહ્મણના મુખેથી બધા સાથે મળી પરમાત્માની કૃપાના ગુણગાન ગાયા. એવી બસ પરમાત્માને હૃદયની પ્રાર્થના છે કે આ મહામારીમાંથી બધા જલ્દી મુક્ત બની અને ઝડપથી પોતાના વ્યવહાર આહાર સારી રીતે કરવા લાગે. આવો ભગવાનને આપણે એક હૃદયના ભાવથી થાળ ધરીએ. જમવાપ ધારો નંદલાલ રે, મારી પ્રેમની થાળી. Oh
કથાના માધ્યમથી આપણે બધાએ કથા નિહાળી અને આ કથાથી આપને પણ જો કોઈને આવી રીતે કથા કરો તો પણ આપ કરાવી શકશો. આ મારા કાયમને માટે હવે આ એક સોશિયલ ડિસ્ટન્સને જળવાય એવા હેતુથી કોઈ પણ નવચંડી યજ્ઞ, એમના પાઠ, કોઈ પણ પૂજાના પ્રકાર આપ બધું કરાવી શકો છો. આ મહામારીમાંથી બચવા માટે આ એક એવો અમારો સુંદર મજાનો પ્રયાસ. એમાં મારી સાથે કેયુરભાઈ મહેતા, રીતમભાઈ વ્યાસ, અમારા અશ્વિનભાઈના દીકરા છે, અમારા ગુરુભાઈ છે, અને અમારા કુલદીપભાઈ ત્રિવેદી, એમના પિતાશ્રી ભરતભાઈ, એ પણ અમારા મિત્ર છે. તો આ માધ્યમથી આજ બધા જ ભેગા થયા. બસ ભગવાન દ્વારકાધીશ બધાની રક્ષા કરે. મારી વાણીને હું વિરામ આપું છું. આ કથાને સમર્પિત કરતા બધા જ ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ. જાજા કરીને જય દ્વારકાધીશ. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. વાણીને વિરામ આપું છું. મારા માતા પિતા ગુરુદેવ બધાના ચરણમાં વંદન. આજની આ કથામાં બધાને એકાદશીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ.